જય માતાજી બધાને। આજે ભીમ 11 છે એટલે આપણે ભક્તિ વ્લોગ બનાવવાના છીએ। તો આ વ્લોગ તમને ગમે તો અમારા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને અમારો પૂરો વિડીયો જોજો ને તમને કેવો ગમે છે તો એ પ્રમાણે કોમેન્ટ કરજો તો આગળ વિડીયો બનાવવાની આપણને ખબર પડે। તો બનેલા રહેજો અમારા વ્લોગમાં, ભક્તિ વ્લોગમાં। જય માતાજી બધાને। મસ્ત મજા આવે ને એટલે આપણે નવડાવવાનું એને। આપણને ગરમી થાય તો એને પણ ગરમી થાય ને। જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરા। અમે ગોપી ગયા હતા ને તો ત્યાંથી કાનાના વાઘા લઈ આવ્યા હતા। કોક વાત છે ને એવું થાય કાનાના વાઘા થાય નહીં તો એમ થાય કે કાનો દુબળો થઈ ગયો છે કે કાનો થોડોક જાડો થઈ ગયો છે। કાં કાના? નહીં મમ્મા તમને લાગે છે હું તો દુબળો જ છું। બધા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। તો આ છે મારા કાનુડાનું સિંહાસન ને સિંહાસન ગ્રહણ કરી લીધું છે કાનુડાએ। તો હવે અહીંયા આપણે મહાદેવજીને પણ જળ ચડાવશું। ઓમ નમઃ શિવાય। 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 આખા ઘરની અંદર આ પાણી છાંટું છું કેમ કે આમાં ભગવાનને નવડાવ્યા છે તો પાણી શુદ્ધ કહેવાય એટલે આપણે બધા ઘરની અંદર આપણે એને છાંટી દઈએ। તો અહીંયા આપણે છે ને બધા ભગવાનને છે ને ચાંદલો કરી લેશું। અમારા કુળદેવી માતાજી છે નાગરેચીમાં, પછી આપણે મોર પંખ રાખ્યું છે। અહીંયા પાછળ મોર પંખ છે, અહીંયા ગંગાજી છે। અહીંયા એમ કે મંદિરની અંદર ઈતર રાખવું પડે તો કોમેન્ટ કરીને કહેજો કે કોણ કોણ રાખે છે। જો આપણે રાખેલું છે।
નિર્ગુણ સ્વરૂપની ઉપાસના અત્યંત કઠિન છે, માટે તું મારામાં મનને જોડ, એ પછી જ તું મને પામીશ. જે મનુષ્ય મેં ઉપર કહ્યું તે પ્રમાણે ધર્મમય અમૃતનું સારી રીતે સેવન કરે છે તે ભક્ત મને અત્યંત પ્રિય છે.